હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 9નું ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. તો એની તેની પ્રાથમિક માહિતી અને સૂત્રી આપણે જોઈ લઈએ. તો પહેલા એમાં જો ક્ષેત્રફળ એટલે શું થાય કે કોઈ આકાર દ્વારા કોઈ સમતલમાં રોકેલી જગ્યા તે આકારનું ક્ષેત્રફળ કહેવાય. બરાબર, મતલબ કે આ મેં પેન છે, આ મેં મૂકું અને જે આ આકારમાં જે જગ્યા રોકે છે બરાબર, એનું શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. પૃષ્ઠફળ એટલે કોઈ પદાર્થની દરેક સપાટીના ક્ષેત્રફળને પૃષ્ઠફળ કહે છે. મતલબ કે મેં જો આ પેન મૂકી તો એ નીચેના ભાગમાં બી કઈ જગ્યા રોકે ને ઉપરના ભાગમાં બી જગ્યા રોકે છે ને, બરાબર, નીચેના ઉપર બંનેમાં, મતલબ આખું જે આનું ક્ષેત્રફળ થાય ને એને શું કહેવાય? પૃષ્ઠફળ. ઓકે. હવે ઘનફળ એટલે પદાર્થે રોકેલી કુલ જગ્યાને તે પદાર્થનું ઘનફળ કહેવાય છે. મતલબ કે આ મેં પદાર્થ મૂક્યું તો આ નીચે ઉપર બંને પર આજુબાજુ ભાઈ જગ્યા રોકે છે ને, આમ કુલ આનું ક્ષેત્રફળ એનું શું કહેવાય? ઘનફળ કહેવાય. બરાબર. સૂત્ર આ આપણે પ્રાથમિક માહિતી છે. બરાબર, આ તો ખાલી યાદ રાખવા જેવું છે કે ભાઈ ક્ષેત્રફળ કોને કહેવાય, પૃષ્ઠફળ કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય. હવે જો ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ હોય તો એને આપણે છે ને સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર અને mm સ્ક્વેરમાં મૂકી શકીએ. બરાબર. અને જો ઘનફળ આવે ને, બરાબર, તો ઘનફળને આપણે સેન્ટીમીટર ક્યુબ એટલે ઘન, મીટર ક્યુબ ઘનમાં, બરાબર, mm ક્યુબ એટલે ઘનમાં સ્વરૂપમાં લખી શકીએ. બરાબર. આપણે આગળ જે દાખલા આવશે એમાં આવી રીતના મૂકવાનું. ભાઈ સેન્ટીમીટરમાં માંગેલું હોય તો આપણે ક્ષેત્રફળ શોધ્યું કે પૃષ્ઠફળ શોધીને આપણે કેવા મીટર સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટર સ્ક્વેર અને ઘનફળ માંગ્યું હોય તો ક્યુબમાં મૂકવાનું. બરાબર, જે એકમ આપ્યો હોય એ ઉપર. હવે સૂત્ર જોઈએ આપણે તો પેલું સૂત્ર છે શંકુ. તો જો આ આવી રીતના શંકુ આપણે જોઈએ કે ભાઈ બર્થડે મનાવતો એમાં એટલે ખબર માથે ટોપી બેસાડવાની આવે, ટોપી પહેરાવી, આ શંકુ ટાઈપની હોય છે ને. એમાં શંકુની જો આ ત્રિજ્યા, આ ઊંચાઈ એટલે હાઈટ, અને જે એલ છે ને એનું શું કહેવાય? ત્રાસી ઊંચાઈ. મતલબ આ જો એક ત્રિકોણ ટાઈપનું બની ગયું ને, હા કે ના, કાટકોણ ત્રિકોણ, કેમ કે આ 90 નો ખૂણો બનાવતો એવી રીતનું બને છે ને. તો જો એચ એટલે ઊંચાઈ, કેવી? સીધી ઊંચાઈ. એલ એટલે તિર્યક ઊંચાઈ, તિર્યક એટલે ત્રાસી ઊંચાઈ. બરાબર, ત્રાસી ઊંચાઈ. અને આર એટલે ત્રિજ્યા. બરાબર. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર, વક્ર સપાટી એટલે આજુબાજુની, આ જે આજુબાજુની હોય ને એની વક્ર સપાટી, તેનું સૂત્ર શું થાય? પાય આર એલ. રેડી. પછી કુલ ક્ષેત્રફળ, મતલબ કે આ જે શંકુ છે એનું કુલ ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ, તેનું સૂત્ર શું છે? પાય આર પ્લસ એલ. રેડી. હવે આ શંકુનું શું થાય? ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાય આર સ્ક્વેર એચ. રેડી. હવે જો તમને આવા સૂત્રમાં જો એલ ના આપેલો હોય, બરાબર, કા એચ ના આપેલો હોય તો તમારે શોધવું કેવી રીતના? તો એના માટે બીજો આ એક સૂત્ર છે. આપણે જો મેં કીધું ને આ એક કાટકોણ ત્રિકોણ બને તો આ શું થશે? કર્ણ થશે ને, એલ કર્ણ થશે. તો એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હા કે ના? થઈ ગયું ને આ કાટકોણ ત્રિકોણ. તો આપણે સૂત્ર એવી રીતના યાદ રાખ્યું, આ કાટકોણ ત્રિકોણ થાય શંકુમાં એલ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, કા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ તમારે જો આર ન આપ્યો હોય, એલ અને એચ આપ્યો હોય તો કામ આવે. એચ આપ્યો હોય તો આર અને એલ માંથી કઈ શોધવાનું કીધું તો કામ આવે. બરાબર. આ ત્રણેયમાંથી બે વેલ્યુ તમને આપેલી હશે, ગમે એક શોધવાનો હશે. બરાબર. આગળ દાખલામાં આપણે જોઈશું. બરાબર. હવે બીજું છે ગોલક એટલે ગોળો. બરાબર. જો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 4 પાય આર સ્ક્વેર. એના ઘનફળનું 4/3 પાય આર ક્યુબ. આર એટલે ત્રિજ્યા. ઓકે. પછી છે અર્ધગોલક એટલે મતલબ કે આ ગોલક છે ને અહીંથી હું કાપી નાખું અડધો, એ આવી રીતનું દેખાય ને અર્ધગોલક. તો અર્ધગોલક હોય એની વક્ર સપાટી એટલે ઉપરનું પડ કહેવાય ને, આપણે એમ કહીએ ને ઉપરનું પડ, એની અંદર ખાલી હોય. આ ખાલી હોય, ખાલી આ બરાબર કેમ વેટકા ટાઈપનો આવે, એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 પાય આર સ્ક્વેર. કુલ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ એનું શું કહેવાય? 3 પાય આર સ્ક્વેર. અને ઘનફળ કોનું? અર્ધગોલકનું ઘનફળ 2/3 પાય આર ક્યુબ. રેડી. હવે એવી રીતના જો નળાકારનું છે ને, આ તમારા ચેપ્ટરમાં જે નવો સિલેબસ છે એમાં આવતું, એમાં ખાલી એક આ સૂત્રનો એક સૂત્રનો ઉપયોગ થાય છે વક્ર. પણ આ બધા સૂત્ર છે, આની સિવાય ને બીજા સૂત્રો છે એ તમારે ધોરણ 10માં આવશે, એટલે યાદ રાખવા જરૂરી છે. તો નળાકાર આ રીતનું કંઈક આવે છે. નળાકાર હોય, બે વર્તુળ ટાઈપના હોય. બરાબર. એની ત્રિજ્યા આર છે ને ઊંચાઈ શું છે? એચ.
તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2πr h. પછી કુલ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ એનું શું થાય? 2πr h પ્લસ r. અને ઘનફળનું સૂત્ર શું થાય? πr²h. રેડી? તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું છે નળાકારમાં, તો કે ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr h. રેડી? એટલા સૂત્રો છે, બીજું કાંઈ છે નહીં આ ચેપ્ટરમાં. બરાબર? સૂત્ર પાકા કરી લો તો તમને આખું ચેપ્ટર આવડી જાય. બરાબર? તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.